કેમ છો છોકરા? મજામાં? બસ તમારે મજામાં એટલે અમારે પણ મજામાં. જય ભગવાન. હાલો આજથી આપણે નવા ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીએ. ચેપ્ટર આપણી પાસે બે રહ્યા છે. ઈચ્છા તો એવી હતી કે બાયોલોજીના બે ચેપ્ટર રહેવા દઈએ, પણ હવે એટલા ચેપ્ટર પૂરા કર્યા તો બે હાટું શું રહેવા દઈએ. વાંધો નહીં, તો ચેપ્ટર પૂરા કરીએ અને પછી હવે નેક્સ્ટ હવે નવા વિભાગની અંદર જો મળી જાય તો એમસીક્યુ માટે તમારે ટેબ્લેટની વ્યવસ્થા થઈ જાય તો એમસીક્યુનું સોલ્યુશન કર્યું. કેમ કે આપણે વિજ્ઞાનમાં સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા તો છે પણ સરખું સેટિંગ નથી થાય કેમ કે આપણે એમાં પીડીએફ સોલ્વ કરવાના છે. જેટલા આપણે પ્રશ્નો જોયા, માનો જૂની અપેક્ષિત છે કે નવી અપેક્ષિત છે, એટલે કદાચ ટ્રાય કરશું કે 2026-27 નવી અપેક્ષિત આવે પછી આપણે બનાવ્યું. અપેક્ષિતના એમસીક્યુમાંથી આપણે બેઠે 22 માર્કનું હોય છે. લગભગ એમાંથી આડોડવું થતું નથી. એમસીક્યુ પાર્ટ એ છે કેમ કે એ લોકો બહુ ઓવર આપે છે, જેટલું આવે એના કરતાં વધારે આપે છે, એટલે બહારથી પૂછાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આપણે અપેક્ષિતને પૂરી કરવાની છે. અપેક્ષિતની અંદર બધું ગણીએ, ખાલી જગ્યા, ખરા ખોટા, એમસીક્યુ, તો લગભગ 1200-1300 તો એમાં થઈ જતા હોય. બાકી બોર્ડના 2021થી લઈને 2026 સુધીના પેપરની પીપીટી બનાવીને એ જો એના માટે ટેબ્લેટની વ્યવસ્થા થવી જરૂરી છે. જો ટેબ્લેટની વ્યવસ્થા થાય, આમ તો છેલ્લે જ રાખીએ, છેલ્લે આપણે એમ સમજો નહીં કે હા દિવાળીની આસપાસની સમય બનાવીએ. તો હવે આપણે આના પછી સ્ટાર્ટ કરીએ, બે ચેપ્ટર પૂરા કરીએ અને હવે પછી સ્ટાર્ટ કરીએ આપણે સાયન્સમાં ફિઝિક્સ છે તો ફિઝિક્સમાં 12માંથી સ્ટાર્ટ કરીએ. પેલા બોર્ડનું આપણે 10મું પૂરું કર્યું તો બોર્ડમાં લખતું 12મું પૂરું કરીએ. 12મુંમાં એમસીક્યુનું સોલ્યુશન નહીં, લેખિત આપણે પાઠની જેટલી થિયરીઓ છે એટલી કમ્પ્લીટ કરતા જાય અને આઈએમપીમાંથી શું છે કરશું બધા આપણે. લેખિત મુદ્દાઓ જે વધારે હોય છે કે જેનું મહત્વ નથી કાઢતા જાઓ, બાકી લગભગ થિયરીઓ આપણે કમ્પ્લીટ કર્યું. હાલો તો પછી તો એ પછીનો પ્રશ્ન છે, પહેલાં આપણે આ 1-2 દિવસની અંદર 2-4 લેક્ચરની અંદર આપણે પહેલાં તો આ પાઠ પૂરો કરીએ અને પછી 2 લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 પૂરું કરીએ. તો આપણે આજથી સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 7. સજીવોમાં પ્રજનન. હવે પહેલા તો આપણે થોડી માનસિકતા ક્લિયર કરીએ. દુનિયામાં ભગવાને જેટલી વસ્તુ બનાવી છે ને, હું દર વખતે આ વાક્ય બોલું છું, એમાં દુનિયામાં ભગવાને જેટલી વસ્તુ બનાવી છે એમાં એક વસ્તુ એવી નથી કે જે જીવસૃષ્ટિ માટે નકારાત્મક હોય. આપણે થોડુંક માનસિકતા ઉથમી લઈએ છીએ. ચેપ્ટરમાં બહુ અગત્યના મુદ્દાઓ ઘણા છે, શીખવા જેવા મુદ્દા પણ ઘણા છે અને આપણે જીવન જરૂરિયાતમાં ઘણું બધી વસ્તુ સુધારવા જેવા મુદ્દા ઘણા બધા છે. હવે વાત કરીએ આપણા પાઠની વાત કરીએ કે સજીવોમાં પ્રજનન. તો પહેલા તો પ્રજનનની મહત્વતા મેં ચેપ્ટર નંબર 5 જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમે પ્રજનનની મહત્વતા સમજાવી હતી. તો એ છતાં પાછું એકવાર ઉદાહરણ આપી દો કે ભાઈ આપણે એવું લાગે છે કે બાલો પ્રજનન વિશેની આપણે વાત કરીએ તો પ્રજનનનું મહત્વ જીવસૃષ્ટિમાં એટલું કેમ છે. તમે આપણે વાત કરીએ અડદ, મેં અડદનું ઉદાહરણ દઈને આપ્યું હતું, અથવા અત્યારે માન લો મગફળીની સિઝન છે, તમે ધારો કે આપણે કલ્પના કરીએ કે અત્યારે આપણે ખેડૂતો છે એ મગફળીનું બધા લોકોએ વાવેતર કરી નાખ્યું. હવે કંઈક રોગચાળાના કારણોસર મીના દિવસની મગફળી થઈ અને મગફળી સુકાઈ ગઈ. તો મીના દિવસ પછી લોકોને એવું લાગ્યું કે મગફળી સુકાઈ ગઈ ને મગફળી જો હવે પાછી કરીએ, ભલે મોડી પાકે પણ કરીએ તો ફાયદો ઘણો બધો છે. કેમ કે પાછળ ભાવ સારો મળવાનો છે. તો ઘણા બધા ખેડૂતોએ પોતાના ઘરનું જે બિયારણ હતું એ વાવી લીધું, જે સ્ટોકમાં પડ્યું હતું કંપની પાસે એ પણ વવાઈ ગયું. ધારો કે એવું માનીએ કે અત્યારે શૂન્ય છે બિયારણ, બધું બિયારણ વવાઈ ગયું. હવે આવી પરિસ્થિતિ સર્જન થાય ત્યારે શું થાય? તો બધાને કલ્પના એવી હોય કે ભાઈ મગફળી વાહો એટલે પાછું આપણે 2-4 મહિનાની અંદર આ બધી વસ્તુ પછી રિટર્ન થઈ જવાની છે, એમ વિચારીને બધા વાવી દીધી. હવે મગફળી વૃદ્ધિ લાયકથી ફૂલ આવવાનો સમય થયો અને પાછું કંઈક એવું થયું કે આખા વિશ્વની, આવું બનતું નથી, ખાલી આપણે કલ્પના કરીએ, આખા વિશ્વની એક સાથે મગફળી બંધ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, સડી ગઈ, દોડવા અમુકમાં કંઈક પરિસ્થિતિઓ, અથવા તો કંઈક એવો રોગ આવ્યો કે પૂરી થઈ ગઈ. તો શું થાય? કલ્પના કરો કે હવે પછી પૃથ્વી ઉપર મગફળી નામની પ્રજાતિ કોઈ જોઈ શકીએ નહીં. તો ભગવાને પૃથ્વી ઉપર મનુષ્યની તમામ જીવોને મોકલ્યા, પછી એક પદ્ધતિ બનાવી કે તમે પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવા નવા સજીવની ઉત્પત્તિ કરો. અને જ્યાં ભગવાને એવી સુંદર દુનિયા બનાવી એમાં તમારી સંતતિ, તમારી પેઢી દર પેઢી વારસો જાળવી રાખો. પણ અત્યારે તો આપણે વારસામાં દુર્ગુણો, આપણા વારસાના અગત્યના લક્ષણો છે દુર્ગુણો. સદગુણો તો વારસામાં આપણે આપતા નથી. સદવિચારોનો વારસો છે નહીં, એમ દુર્ગુણોનો વારસો છે. પૈસા કેમ કમાવા, છોકરાને મશીન કેમ બનાવવા, આનું મહત્વ વધારે છે. એમ જીવન કેમ જીવવું એ તો કોઈ નથી શીખાડતું. બને ત્યાં હું કેમ માતા પિતા નાનપણથી કહે કે ભણી ગણી અને કંઈક મોટા અધિકારી બનો એમ, પણ કોઈ એવું નથી કહેતું કે ભણી ગણી અને કંઈક સારો વ્યક્તિ બનો.
કમી કેની છે? અધિકારીઓની કમી છે દુનિયામાં? નહીં, દુનિયામાં કમી છે સારા વ્યક્તિઓની. કે સારો વ્યક્તિ એટલે કે જે પોતાના જીવનનું મહત્વ સમજી શકે અને બીજા તમામ જીવનનું મહત્વ સમજી શકે. કોણ સમજે છે અત્યારે જીવનનું મહત્વ? એક કીડીની પાછળ તમે આંગળી અડાડો, ઘણા સંતો ઉદાહરણ આપે છે, કીડીની પાછળ આંગળી અડાડો તો એને પણ પોતાનો જીવ વાલો છે, તો કયા જીવનું મહત્વ સમજાય છે? બાકી ભગવાને જીવ સૃષ્ટિનું સર્જન કર્યું એ બસ ખાલી એક જ વસ્તુ આપી છે આપણે, કે તમે આ સૃષ્ટિનું સતત વિકાસ કરતા રહો અને આને હાચવીને રાખો. તો અત્યારે આપણે બંને નથી કરતા. અત્યારે જો તો આઈવીએફ સિસ્ટમ, આપણે હાવ નોર્મલી વાત કરવાની છે આમાં, આ ચેપ્ટરની અંદર હાઈ લેવલના ફિઝિક્સમાં બાયોલોજીમાં આપણે નથી જવાનું, આપણે હાવ નોર્મલી વાત કરવાની છે. આઈવીએફ સિસ્ટમ અત્યારે આવી છે, ટેસ્ટ ટ્યુબ બેબી સિસ્ટમ છે, એ કેની છે? એનું મેઇન કારણ શું છે? તમે જરાક ડીપમાં ઉતરો એ આપણી ખાણીપીણી છે, જેના કારણોસર આ વસ્તુ વિકસિત થઈ છે આઈવીએફ સિસ્ટમ. આપણે પાર્ટના એન્ડમાં વાત કરીએ. પછી અત્યારે આ તો છે જનીની ખામીઓ તો આવવા વળગી અને સંસ્કારિક ખામીઓ તો ઘેર ઘેર છે. આ વાસ્તવિક કડવું સત્ય છે. ઘરે ઘરે છે, બધા, તમે હું બધા આવી છે. આપણે કોઈ સાથે કેવું બોલવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, ક્યાં ન રહેવું જોઈએ, કેવી મિત્રતા કરવી જોઈએ, આ ગુણો તો છે જ નહીં જે આપણી જૂની સંસ્કૃતિમાં હતા. ટોપિક લખતો આવ્યો એટલે થોડીક માહિતી આપું, બાકી ઓનલાઈન લેક્ચરમાં વધારે માહિતી હું આપતો નથી. જોઈએ ખરી ઈચ્છા. હાલો તો હવે આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીએ. સજીવોમાં પ્રજનન. તો આપણે આપણા ટોપિક ઉપર આવીએ કે એક મગફળી પ્રજાતિ છે, જો એ પોતાના જેવો નવો સજીવની ઉત્પત્તિ ન કરે ને તો મગફળી પણ થોડાક સમયમાં એ પાક પૂરો થયો એટલે પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જાય. તો ભગવાને પૃથ્વી ઉપર તમામ સજીવોને મોકલ્યા, તો સાથે એક ફરજ આપી કે ભાઈ તમે તમારા જેવા જેટલા સજીવો છે ને એ આપણા જેટલા સાથે જીવવાવાળા સજીવો છે એને સાથે રાખીને હાલો, અને પોતાના જીવનકાળ દરમિયાન પોતે પોતાના જેવા એક નવા સજીવની ઉત્પત્તિ કરો. ઉદાહરણ તરીકે આપણે લીમડો લઈએ. મિનિટ જરાક અવાજ આવે છે, બંધ કરી દો. હા, દરવાજાનો અવાજ હતો. તો પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવા એક નવી સજીવની ઉત્પત્તિ કરો કે જે તમારી પેઢી નહીં, પૃથ્વી ઉપર મનુષ્ય જાતિને ટકાવી રાખે. આવું આપણે એકને નથી હેપ્યું, પૃથ્વી ઉપરના તમામ સજીવોને હેપ્યું છે. આપણે એવું લાગે છે કે આ કાર્ય આપણે જ ભગવાન હેપ્યું છે એટલે બીજા બધાને આવું વિચારો છે. આપણા બધાના ઉત્તમ વિચારો બધા હેરખા છે. અમારાથી ભૂલ થઈ છે અને અત્યારથી બીજાથી ભૂલ થાય છે, પણ હવે જાગ્યા નથી હવાર. મનુષ્ય રાત્રે નીંદરમાં હોય, નાનું બાળક છે રાત્રે નીંદરમાં હોય અને સુવા સમયે કદાચ લઘુશંકા કરી નાખે ગોદડામાં, આપણી જૂની કહાવત છે, તો કંઈ વાંધો નથી, કેમ કે હૂતો છે, અજાગૃત અવસ્થામાં છે. પણ જાગૃત અવસ્થામાં આવ્યા પછી કરીએ તો જરાક આપણી માનસિકતાને કન્વર્ટ કરવાની જરૂર છે. જેટલા જીવ બનાવ્યા છે બધા ભગવાને બનાવ્યા છે અને બધાના જીવનનું મહત્વ છે. આ પ્રજનન ચેપ્ટરમાં આ ટોપિકની કેમ વાત કરી? કેમ કે પ્રજનન એટલે શું? નવા સજીવની ઉત્પત્તિ. અને આ નવા સજીવની ઉત્પત્તિ જે આપણે કરીએ છીએ ને એમાં આપણે આ થોડીક માનસિકતાઓને સુધારવાની જરૂર છે. હાલો તો હવે આ પાઠની અંદર આપણે શું ભણવાનું છે? શરૂઆતના આપણી પ્રસ્તાવનાનો ટોપિક આજનો લેક્ચરમાં આપણે પૂરો કરીએ. પ્રસ્તાવનામાં પ્રજનન વિશેનું તમને મહત્વ સમજાવ્યું કે જેટલું મનુષ્યને શ્વસન કર જરૂરી છે. શ્વાસ લઈ શરીરમાં ઓક્સિજન આવે તો એટીપી નામની ઉર્જા બને, પાચન કરે, શરીરમાં પોષક દ્રવ્ય આવે, વહન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોને પહોંચાડે, ઉત્સર્જન કરે જેના દ્વારા નકામા પદાર્થોને બહાર કાઢે. એટલું જ અગત્યનું પ્રજનન છે. આ બધી ક્રિયાઓ જે આપણે ભણ્યા હતા ને એ બધી ક્રિયાઓ જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે અને પ્રજનન જાતિ ટકાવી રાખવા માટે જરૂરી છે. જે જાતિઓમાં પ્રજનનની ક્ષમતા ગુમાવી દે એ જાતિઓ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જાય. એટલી બધી પ્રજાતિઓ પૃથ્વી ઉપર લુપ્ત થઈ ચૂકી છે. એટલી બધી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને કંઈક લુપ્ત થવાને આરે છે. આપણે અત્યારે તો વિકસિત પ્રજાતિમાં છે, પણ આઈવીએફ ને આવી સિસ્ટમો જોઈને એવું લાગે છે કે કદાચ ભવિષ્યમાં આપણે લુપ્ત થવાને આરે આવી જાઉં. એ સિસ્ટમનો વાંધો નથી, એ સિસ્ટમ આવી ને એ કારણનો વાંધો છે. તો આપણે આ પાઠની અંદર હાવ નોર્મલી મુદ્દાઓને લેવાના છે, જ્ઞાન છે, નોલેજ છે, તો થોડું ઘણું ભેગું કરીએ અને થોડી ઘણી આપણે ખામીઓ સુધારીએ. પાછું એકવાર કહી દઉં, ઉપમાણા જ છે, ક્યાંક બોલચૂકમાં ભૂલચૂક થઈ જતી હોય તો માફ કરજો. હાલો શરૂઆત કરીએ ચેપ્ટરની. મારા નોલેજ પ્રમાણે ભણાવું એટલે થોડું ઘણું આગળ પાસે થતું હોય તો ઘણાને એમ લાગે કે સાહેબ કંઈક ઉથું બોલી ગયા, તો સોરી ભાઈ પહેલેથી એડવાન્સમાં. હાલો હવે ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીએ. તો પ્રજનનનું મહત્વ મેં તમને સમજાવ્યું. પ્રસ્તાવનામાં શું છે મને ખ્યાલ નથી, કેમ કે પ્રસ્તાવનાની બહુ વાંચી નથી ને પ્રસ્તાવનામાંથી અમુક હારા મુદ્દા નીકળે છે. પ્રજનન વાળા ચેપ્ટરમાં એકાદી વાર મેં જોઈ હતી. પ્રસ્તાવનામાં કંઈ બહુ ખાસ છે નહીં. બસ પ્રસ્તાવનામાં આપણે પાઠમાં શું ભણવાના છે અને સજીવોમાં પ્રજનનનું શું મહત્વ છે સમજાવ્યું છે. હાલો તો આપણે એને પહેલા ટોપિકમાં જઈએ. એનો 7.1 પહેલો ટોપિક છે કે ભાઈ પ્રજનન
દરમિયાન આ પ્રજનનની ક્રિયા થાય છે, આ પ્રજનન દરમિયાન સંપૂર્ણ પ્રતિકૃતિ બને છે? આવો પ્રશ્ન છે કે પ્રજનનની ક્રિયા થાય. માની લો કે ઉદાહરણ તરીકે તમે જોયું હોય કે જો ગાય ભેંસ પ્રાણીઓમાં આપણે જોઈ છે, ગાયની એના વાછરડનો જન્મ થયો તો પ્રશ્ન એમ કે શું વાછરડું 100% ગાય જેવું હોય છે? પુત્ર 100% માતા કે પિતા બેમાંથી ગમે એક જેવો હોય છે? બંને જેવું કહી દો. અથવા તો કોઈ પણ પ્રાણી અન્ય લઈ લો, એનું નાના બચ્ચાનો જન્મ થયો, એનો પૂરેપૂરો દેખાવ માતા પિતા જેવો હોય છે? તો આપણે જોતા એમ લાગે ના ભાઈ એવું થોડું હોય. એ તો બધી ફિલ્મમાં હોય કે આ એક્ટરનો છોકરો આ એક્ટર બને. એ તો બજેટના કારણોસર આવું થતું હોય. આપણી જીવન જરૂરિયાતમાં આવું નથી થતું. એમ કંઈક ને કંઈક ખામી આવે છે. તો આપણે જે પ્રજનન કરીએ છીએ ને, પહેલા તો એને સમજો બે પ્રકાર છે. પહેલો પ્રજનનનો પ્રકાર છે અલિંગી પ્રજનન. વ્યાખ્યાઓમાં કંઈ કાઢ લેવાનું નથી એટલે લખતો નથી. અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે શું? એકલ સજીવો દ્વારા જે પ્રજનનની ક્રિયા થાય છે એને અલિંગી પ્રજનન કહેવાય, જેમાં કોઈ અન્ય સજીવની જરૂર જ નથી પડતી. ઉદાહરણ તરીકે અમીબા. આપણે હમણાં જ કાલના લેક્ચરની અંદર હવે આપણે ટોપિક જોવું એમ કે અમીબા છે એક કોષી સજીવ છે. પોતાની પુખ્ત અવસ્થાએ પૂગે એટલે ઓટોમેટિક પોતાનામાંથી બે ભાગ કરી નાખે. પેરામિશિયમ, કેટલા બધા વાયરસો, કેટલા બધા બેક્ટેરિયા, આ બધા એક અલિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે. વૃક્ષો આપણા એ પોતાના બીનું નિર્માણ પોતે કરે, અન્ય કોઈ સજીવની જરૂર નથી પડતી. તો જે સજીવ પોતાના જેવો નવો સજીવ પોતે જ બનાવે, કોઈ અન્ય સજીવનો સહારો લેતો નથી, એને અલિંગી પ્રજનન પદ્ધતિ કહી શકાય. અથવા તો એકલ સજીવો દ્વારા થતા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. અને બે સજીવો દ્વારા નવી સંતતિની ઉત્પત્તિ થતી હતી એને લિંગી પ્રજનન બોલવામાં આવે. મનુષ્ય, પ્રાણીઓ, આ બધા આપણે લિંગી પ્રજનનમાં આવીએ. તો પ્રશ્ન આપણો મેઇન ટોપિક એ છે કે હું પ્રજનનની ક્રિયા દરમિયાન સંપૂર્ણ પ્રતિકૃતિ બને છે, મતલબ 100% જીવ બને છે? તો હાપા આવે છે ને નાપા આવે છે? કેમાં? જો આમાં કેવું થાય, હું તમને આપણે ટોપિકની વાત કરીએ. પિતૃપેઢી. જો આ શબ્દ સમજો, બાયોલોજીના શબ્દો થોડાક અઘરા હોય. પિતૃપેઢી. પહેલા આપણે આને સમજીએ. અલિંગી પ્રજનન કેમાં થાય છે? તો કે વનસ્પતિમાં. માન લો પિતૃપેઢી છે વનસ્પતિની, મતલબ કે મોટો બધી લીમડાનો છોડવો. હવે એમાંથી નાની મોટી લીંબોડી ખરી અને એ લીંબોડીને તમે વાઈ દો તો એ જે બન્યું એને બાળ પેઢી કહેવામાં આવે. આ પિતૃ પેઢી હતી, એમાંથી નવી લીંબોડીનું છોડ બન્યું, એ બાળ પેઢી થઈ ગઈ. તો હવે ઘણા પ્રશ્ન તમને પૂછી લીધું, પિતૃ પેઢી જેવી જ બાળ પેઢી? તો હા ભાઈ, આવું કેમ થયું? લીંબોડી જેવું જ, એ લીંબડો થાય એના જેવો જ દેખા, દાડ આઘી પાછી હોય કે એમ, આકાર ગુણ બધા એના સેમ હોય. આવું કેમ થયું? કેમ કે પિતૃ પેઢીના જે ડીએનએ હતા ને, આમાં કોઈ પણ અન્ય સજીવના ડીએનએ મેચ નથી થયા. એ બધા જ ડીએનએ બાળ પેઢીમાં ઉતરી આવ્યા. તો જે ડીએનએ હતા પિતૃ પેઢીના, એ જ ડીએનએ બાળ પેઢીમાં આવે. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જેની રચના આપણે એકાધી વાર તમને સમજાવી હતી મેં આગલા ચેપ્ટરોમાં. આવી કંઈક રચના હોય છે. ડીએનએ માં આવી સાંકળો હોય છે જેની અંદર આને જનીનો બોલવામાં આવે છે, અને આ સાંકળોની અંદર આપણા લક્ષણો છે હોય છે. તો આ ફક્ત આપણી અંદર નહીં, તમામ સજીવોની અંદર ડીએનએ હોય છે. સાંભળજો, અલિંગી પ્રજનન કરતા સજીવો છે ને, આમાં કોઈ અન્ય સજીવના ડીએનએ મેચ નથી થતા. તો જેવા પિતૃ પેઢીના ડીએનએ હતા એવા જ બાળ પેઢીના ડીએનએ રહેવાના છે. પણ લિંગી પ્રજનનની અંદર 2 કોપી પ્રતિકૃતિ બનતી નથી, આમાં બને છે. આનો જે જવાબ છે ને કે પ્રતિકૃતિ તો કે બને છે અને આની પ્રતિકૃતિ બનતી નથી. આપણે એમસીક્યુ ખાલી સમજવાનું છે કેમ પ્રતિકૃતિ નથી બનતી. હવે આમ જો લિંગી પ્રજનનમાં આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ લિંગી પ્રજનન કેની અંદર થાય? તો કે મનુષ્યમાં. મનુષ્યમાં આ છે પિતૃ પેઢી આપણે કહીએ તો પિતૃ પેઢીમાં કોણ આવે? તો કે આવે માતા અને પિતા. હવે સમજો જરા, માતાના કંઈક ડીએનએ અલગ છે, પિતાના કંઈક ડીએનએ અલગ છે, અને એમાં આ બંને સાથે મળી અને બાળ પેઢી બનાવશે. પિતૃ પેઢીમાંથી બાળ પેઢી બનશે, પણ બંને સાથે મળીને માતાના પણ લક્ષણ, પિતાના પણ લક્ષણ. તો જેવું ડીએનએ પિતાનું હતું એવું 2 કોપી બાળકનું નહીં આવે, કેમ કે એમાં અમુક શાખાઓ છે એ માતાની પણ આવી શકે. ડીએનએ ગુણો, શાખાઓ ગુણો છે એ આવી શકે. અથવા બાળકીનો જન્મ થયો તેનું શરીરનો આકાર લગભગ માતા જેવો હશે, એની અંદર પિતાના અમુક ગુણ હશે. તો લિંગી પ્રજનન એક હાવ ટૂંકમાં સમજાવું, આનો કોઈ મહત્વ છે નહીં, એટલે ખાલી શાંતિથી સમજો કે જે લિંગી પ્રજનન થાય છે, આ લિંગી પ્રજનનની અંદર માતા પિતા બંનેના ડીએનએ કેતા લક્ષણો આવવાના કારણોસર પ્રતિકૃતિ એટલે કે ઝેરોક્સ બનતી નથી.
પ્રતિકૃતિને આપણે ઝેરોક્સ કહીએ કે એમ કે માતા પિતા જેવું ટુ કોપી સંતાન બની ન શકે. પિક્ચરમાં બતાવે કે ભાઈ સલમાન ખાનનો છોકરો સલમાન ખાન થાય છે એમ. એ પિક્ચરમાં બજેટના પ્રોબ્લેમના કારણોસર આવું થઈ શકે. આપણે અહીંયા ભગવાને બજેટનું કોઈ પ્રોબ્લેમ રાખ્યો જ નથી. પ્રકાશ અનલિમિટેડ, જમીન અનલિમિટેડ, પાણી અનલિમિટેડ, હવા અનલિમિટેડ. પણ એ અનલિમિટેડ વસ્તુ આપણે લાગતી હતી. જે મનુષ્યના કર્મ એવા બહાર આવ્યા ને આમાં આવ્યા ને કે અનલિમિટેડ શબ્દ ફેલ થઈ ગયો. હવે લિમિટેડ લાગે ને તમને, જો હવા કેવી લિમિટ 21% ઓક્સિજન, પાણી જમીન તો કે લિમિટેડ, એટલી જમીનમાં આપણે વાઈ શકીએ, બાકી તો બિનખેતી થઈ ગઈ. જગ્યા વહી ગઈ, હવા વહી ગઈ, પાણી તો કે લિમિટેડ, 20 રૂપિયાની બોટલમાં મળે. એવો મળે છે, ભવિષ્યનું તો કઈ નક્કી નથી. કવિ કાક કહી ગયા કે શું થાય કે ખબર, પાણી પર વેચાય જો વેચાય છે. એટલે હું અત્યારે લિમિટેડ છે, કઈ નથી લિમિટેડ. ભગવાને બનાવેલું અનલિમિટેડ, પણ મનુષ્યએ વાપરીને તો નહીં, પણ બગાડીને અનલિમિટેડને લિમિટેડમાં લાવી દીધું છે. તો પિતૃ પેઢી જે છે, માતા અને પિતા બંનેના લક્ષણ સાથે મળીને બાળ પેઢી બની છે. તો આમાં અડધા લક્ષણ પિતાના દેખા તો અડધા માતાને દેખા. તો આ જે બાળક છે એ 100% નો પિતા જેવું થશે કે ન માતા જેવું થશે, ન પિતા જેવું કે ન માતા જેવું થાય. બંનેના ગુણ એની અંદર જોવા મળશે. હું તો એમ કહું છું બંનેના ગુણ નહીં, એની આગલી પેઢીના આપણે આના પછીનો પાઠમાં આપણે ભણશું, આનુવંશિકતા વાળા ટોપિકમાં ભણશું કે આગળની કેટલી બધી પેઢીઓના ગુણ પણ એની અંદર દેખાઈ શકે છે. ઘણીવાર આવું જોવા મળે કે ભાઈ માતા છે અને પિતા છે, બેયનો રંગ વ્હાઈટ છે, પુત્રનો રંગ વ્હાઈટ છે, બેયનો આકાર જેવો હતો માતા પિતાની હાઈટ છે એવો જ ગુણ દેવા હોય. પણ એક ગુણ બાળકની અંદર 6ઠી આંગળી આવી, દાંત અલગ આવ્યા, શરીરની અમુક રચનાઓમાં ફેરફાર થયો. આપણે એમ પ્રશ્ન થાય કે એ તો માતા પિતામાં ગુણ નહોતું, આપણી ભૂલ છે. માતાનું શરીર નાના અને નાનીમાંથી બનેલું છે, પિતાનું શરીર દાદા દાદીમાંથી બનેલું છે. તો આ બેયની અંદર ગુણ, આ બે દ્વારા નવી સજીવની ઉત્પત્તિ થઈ, પણ ટોટલ આ બંનેની અંદર ગુણ કેટલા સજીવોના છે? 4. આ ખાલી 3 પેઢીની વાત કરું, આગલી પેઢી તો જાજી બધી છે. તો આ 3 પેઢીમાં ખાલી વાત કરી લો તો ઉપલી આ 12 પેઢીની ઉપરની 2 પેઢી છે, એમાં 100 સજીવોના લક્ષણ છે જેના દ્વારા બાળકનું શરીર બન્યું છે. એટલે કોઈ દેવું શક્ય જ નથી કે 100% પિતૃ પેઢી જેવો મળતો આવે. છોકરો છે તો 100% પિતા જેવો નહીં થાય, છોકરી છે તો 100% માતા જેવી નહીં થાય. એની અંદર કઈ ગુણ ફેરફાર જોવા મળશે. પણ લિંગી પ્રજનનમાં તો એક જ સજીવ છે. અડદનો દાણો વાયો, અડદ થયું. અમીબા છે, ભાગ પેડો, અમીબા 2 નાના થયા. પેરામિશિયમના ભાગ પેડા, 2 ભાગ થયા. પ્લાઝ્મોડિયમના ભાગ પેડા, 2 ભાગ થયા. લીલ શેવાળના 2 ભાગ થયા, તો નવી શેવાળો બની ગઈ. આમાં કોઈ સજીવન્ય છે જ નહીં. તો આ ખાસ ધ્યાન રાખો. પ્રતિકૃતિ કેમાં બને છે તો કે અલિંગી સજીવોમાં, અને પ્રતિકૃતિ કેમાં બનતી નથી તો કે લિંગી સજીવોમાં. ક્યાંય ફેરબુકમાં ઉતારવાની જરૂર નથી, ખાલી ભાષણ હતું. હવે એના પછીનો ટોપિક લખ્યો છે કે પ્રજનનની ક્રિયામાં ભિન્નતાનું મહત્વ. જે લખેલો મારી પાસે બુક નથી, ભિન્નતા વાળો એક શબ્દ છે. હવે ભિન્નતા એટલે શું એ જરાક આપજો. પેલાના વિજ્ઞાનમાં છે ને આવા ભિન્નતાના લગતા 3 શબ્દ હતા. અત્યારે આપણે બોલીએ છીએ ભિન્નતા, અને જૂની વિજ્ઞાનમાં બોલવામાં આવતું ઉદ્વિકાસ, અને એની આગલી વિજ્ઞાનમાં 2014 થી 2018 ની જે વિજ્ઞાન હતી એમાં બોલવામાં આવતું ઉત્ક્રાંતિ. આ 3 શબ્દ વાપરવામાં આવે છે. 3 નો મિનિંગ એક જ છે. જો આનું મહત્વ પ્રજનનની ક્રિયામાં બહુ ઝાઝું છે. આપણે થોડુંક બેક જઈએ, જે આપણે જનરલ નોલેજમાં લખેલું છે, સોરી નેશનલ જીઓગ્રાફીની અંદર આપણે બતાવીએ છીએ કે જીવ સૃષ્ટિની પૃથ્વી પર શરૂઆત ક્યાંથી થઈ. સાંભળો જરા, બસ આ છેલ્લો ટોપિક, પછી આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. હા, યાદ આવ્યું, આગલા લેક્ચરની અંદર ઓલા બ્લુ લીટીના પ્રશ્ન રહી ગયા. જેમાં કોઈ ન સમજાય એવો પ્રશ્ન લાગે તો મને કહેજો, એનું સોલ્યુશન કરાવી દે વિડીયોમાં. કેમ કે હવે પાઠ પૂરો થઈ ગયો એટલે પાછો એનો વિડીયો નહીં નાખી. હા, તો ભિન્નતા, ઉદ્વિકાસ, ઉત્ક્રાંતિ શું છે તેને સમજવા માટે આપણે પહેલા દ્રષ્ટાંત લઈએ કે વર્ષો પહેલા એટલે 4500 કરોડ વર્ષ પહેલા પૃથ્વીનો જન્મ થયો સૂર્યના ગોળાઓમાંથી. જે સૂર્યનું નિર્માણ થતું હતું ત્યારે જે ગ્રહો સૂર્યમાં જોડાઈ ન એકા, માર્સનું વાદળ ને ઘણું બધું છે, આપણે એટલા ડીપમાં ફિઝિક્સમાં નહીં જાણવું. તો જે વાયુ રૂપ પદાર્થો સૂર્યની આસપાસ ભેગા થવા વેળગા, એમાંથી ગ્રહોનું નિર્માણ થયું. તો 4500 કરોડ વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું, સૂર્યમંડળનું નિર્માણ થયું. એના 10 કરોડ વર્ષ સુધી તો આ ધગધગતા ગોળા સ્વરૂપમાં પૃથ્વી હતી, હાવ શોર્ટમાં લો. પછી 3500 કરોડ વર્ષ પહેલા, મતલબ 10,000 કરોડ વર્ષ હોય અહીંયા, 3500 કરોડ વર્ષ પહેલા 3500 કરોડ વર્ષ પહેલા પૃથ્વી ઠંડી પડવા વેળી. એટલે જ્યાં જગ્યાએ પાણી વહન પામી વરસાદ સ્વરૂપે ભેગું થતું એનું સમુદ્રનું નિર્માણ થવા વેળ્યું, બાકીના દ્વીપો બનવા વેળ્યા. તો જ્યાં પાણીનો સમૂહ ભેગો થતો હતો એની આસપાસના વિસ્તારમાં એક ઉપરથી ધૂમકેતુ પડ્યો, અને ધૂમકેતુની અંદર એમિનો એસિડના ઘટકો હોવા જોઈએ, આવું કલ્પના કરે છે વૈજ્ઞાનિકો. એ એમિનો એસિડ પાણી અને યોગ્ય વાતાવરણ મળતા એમાંથી પ્રથમ વખત પ્રોટીન બન્યું, અને એ પ્રોટીન
ના નામ પણ આપેલા છે, એ બન્યું અને એમાંથી પ્રથમ પૃથ્વી ઉપરનો સજીવ બન્યો શેવાળ, જે પોતે સ્વયંપોષી હતો. હવે જો એમાં ભિન્નતા કેતા કંઈક બદલાવ ન આવ્યો તો આજ આપણે સજીવ છે, તે દીપી સજીવ જ હતો, આજ આપણે શેવાળના કણો હતા, આપણામાં કોઈ જાતનો ફેરફાર ન આવે. પણ એ સમય જતા જતા શેવાળની સપાટી પર સ્વયંપોષી બેક્ટેરિયા બન્યા, સ્વયંપોષી બેક્ટેરિયા પાણીના ઊંડાણમાં ગયા, વિષમપોષી બેક્ટેરિયા બન્યા, એ બીજા સામું લડવા માટે, જીવવા માટે હવે બીજાને ખાવાની શરૂઆત કરી, ખાવાની શરૂઆત કરી એટલે એની વિષમપોષી કહેવાના. તો પોતાને બચાવ માટે પોતાની સાઇઝમાં ફેરફાર કર્યો અને છેલ્લે આપણે હાઉસોટમાં લઈ લો, છેલ્લે આપણે પાણીમાંથી બહાર નીકળ્યા, ઉભયજીવી બન્યા, સરીસૃપ બન્યા, એમાંથી પક્ષી વિહર્ગ બન્યા, સસ્તન વર્ગ બન્યું, આપણે કેટલા બધા વર્ગો એકમાંથી બન્યા. પણ ના મેન કારણ હતી ભિન્નતા. ભિન્નતા એટલે ખાસિયત. અસ્ત હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું, ખાસ બધાને ધ્યાન અહીંયા. આપણે બિલાડી તો બધા જોઈએ, બિલાડી એ જંગલી બિલાડીનો વંશજ છે. જંગલી બિલાડી જે દર વખતે આ દ્રષ્ટાંત આપો, મસ્ત દ્રષ્ટાંત છે કે જંગલી બિલાડી છે એ જંગલના એવા વિસ્તારમાં રહેતી કે જ્યાં એનો શિકાર ઘણી વાર થઈ જતો, એના કરતા થોડાક મોટા પ્રાણીઓ હતા. તો જંગલી બિલાડીના અમુક જે છોકરાઓ હતા, મતલબ અમુક એની પેઢીના જે લોકો હતા, એનાથી સ્થળાંતર કર્યા. સ્થળાંતરથી ભિન્નતા આવે. ટોપિક વયો ગયો, આપણે પાઠ અડધો નથી, રદ થઈ ગયો આગલો પાઠ. એટલે આપણે આ ઉત્ક્રાંતિવાદ, જેના પિતા છે ચાર્લ્સ ડાર્વિન, આના પિતા છે ઉત્ક્રાંતિવાદ. આના ઉપર અત્યારે જેનેટિક એન્જિનિયરિંગ નામની એક શાખા હાલે છે, હું તમને એના વિશે થોડીક માહિતી આપું. તો એના અમુક પૂર્વજો છે એવા વિસ્તારમાં ગયા જે ગાઢ જંગલ હતું, અને અમુક એવા વિસ્તારમાં આવ્યા જ્યાં મનુષ્ય રહેતા હતા, અથવા તો જ્યાં બીજા પ્રાણીઓ રહેતા હતા. હવે માન લો આપણે જ વાત કરીએ, મનુષ્ય રહેતા એ પ્રાણીઓમાં, એ વિસ્તારમાં જે બિલાડીના પૂર્વજ આવ્યા, તો એ બિલાડી શિકાર કરતી. પણ એ જોયું કે મનુષ્ય જયારે શિકાર કરે ને તેનો વધેલો ભાગ સિંહની જેમ છોડીને વયા જાય. તો બિલાડીને એવું થયું કે આપણે આની પાછળ ફરીએ, જો આ શિકાર કરી લે ને પછી આપણે ખાઈએ તો આપણે તો શિકાર જ ન કરવો પડે. આળસુ વૃત્તિ. હવે મનુષ્યની વહેન ફરતા, અને કેમ શિયાળિયું એક સિંહની પાછળ ફરતું હોય કે દીપડાની પાછળ ફરતું હોય, ખાઈ લે પછી શિકાર કરી લે. તો એની જેમ જ આ બિલાડી આપણી પાછળ ફરવા લાગી. ધીમે ધીમે મનુષ્ય ત્યાં માંસાહારી હતા, વધેલા માંસના ટુકડા નાખતા, તો સામે એ ખાઈ લેતું. ધીમે ધીમે આપણા આધીન થવા વળી ગઈ. વર્ષો વયા ગયા, એની અંદર શિકાર કરવાની ક્ષમતા ગાયબ નથી થઈ. અસ્થાયી શિકાર કરી, નાના મોટા પક્ષીઓ આ છે તે જીવજંતુનો શિકાર કરી શકે, પણ એની જે સાઈઝ હતી ને, હા નથી રહી, હવે એવડી થઈ ગઈ. કેમ? એની સાઈઝનો જે એનો ઉપયોગ કરવાનો હતો શિકાર કરવા માટે, એ બંધ કરી દીધો. તો હવે એની સાઈઝ મિનિમમ થઈ ગઈ. પૃથ્વીમાં જે વસ્તુ તમે ઉપયોગ નથી કરતા એ લુપ્ત થાય છે. તો હવે એ અત્યારે પાળતું બિલાડી એવડી બની ગઈ. શિકાર કરવાનો ગુણ છે પણ બહુ ઝાઝો નહીં. એ જંગલી બિલાડી આ જંગલમાં જોવા મળે. અસ્થાયી એવડી સાઈઝ નહીં છે ને અસ્થાયી શિકાર કરી શકે. શિયાળનો શિકાર કરી લે, સસલાનો શિકાર કરી, નાના મોટા સજીવોનો શિકાર કરી શકે. પણ જે એની એક પ્રજાતિ ગાઢ જંગલમાં ગઈ, એના શરીરની અંદર ભિન્નતાઓ આવી, ઉદ્વિકાસ આવ્યો, ઉત્ક્રાંતિ આવી. કેમ આવી? કંઈક ફેરફાર શું કામ આવ્યો? કેમ કે એવા ગાઢ જંગલમાં મોટા મોટા પ્રાણીઓ રહેતા હતા. એના સામું બચી રહેવું એના માટે બહુ અઘરી પરિસ્થિતિ હતી. તો એ પોતાના શરીરને ધીમે ધીમે ઢાળ્યું વાતાવરણમાં. શિકાર નાના મોટા કરવાની શરૂઆત કરી, લડવાની શરૂઆત કરી, વધારે માંસ ખાવાની શરૂઆત કરી, પોતાના શરીરનો વિકાસ કર્યો જીવનમાં બચી રહેવા માટે. જ્યાં પણ કોઈ સજીવ પૃથ્વી ઉપર બચી રહેવા માટે સંઘર્ષ કરે ને, એટલે સમજી લેવાનું કે એની અંદર કંઈક નવી ખાસિયત આવે. પછી ભલે મનુષ્યની બુદ્ધિ હોય કે કોઈ પ્રાણી હોય, તો એની અંદર એક નવી ખાસિયત આવી, ઉચ્ચાપણું, વજનમાં વધારો, પંજાઓની જબડાની શક્તિઓમાં વધારો. આજે આપણીને વાઘ કે બિલાડીની પ્રજાતિ છે, પણ એમાં શું આવ્યું? ભિન્નતા. તો ભિન્નતા આવતા નવી નવી જાતિઓનું સર્જન થાય છે. તો પૃથ્વી ઉપર અત્યારે જેટલી તમને નવી જાતિઓ જોવા મળે ને, એનું મેઇન કારણ આ છે, ભિન્નતા. આ શેના કારણોસર આવી શકે? પ્રજનનના કારણોસર ભિન્નતા આવી શકે, રાસાયણિક ફેરફારોના કારણોસર ભિન્નતા આવી શકે, પર્યાવરણ બદલવાના કારણોસર ભિન્નતા આવી શકે, અને મેઇન વસ્તુ કંઈક પોતાના શરીરને અને પોતાની પ્રજાતિને બચાવવા માટે સજીવો ભિન્નતા લાવે છે. પણ ભિન્નતા આવવાથી ફાયદો છે. ભિન્નતા આવે એટલે આપણા જેવા લિંગી પ્રજનનવાળા અત્યારે સજીવો બન્યા છે. જો ઈ બેક્ટેરિયાની અંદર ભિન્નતા ન આવી હોત તો આજે આપણી જીવસૃષ્ટિ હોત. તો આપણે શીખવા જેવો આ ટોપિકમાંથી એટલો પોઈન્ટ હતો કે ભાઈ સજીવોમાં જે ભિન્નતા આવે છે ને, એ નવી જાતિનું સર્જન કરે છે. બસ એટલું આજે રાખીએ, કેમ કે બહુ બોરિંગ લેક્ચર થઈ ગયો, ભાષણવાળો લેક્ચર થઈ ગયો. તો લાગે તો જોઈજો, ન લાગે તો કંઈ વાંધો નહીં. આપણો લેક્ચર આગલો ખૂબ મહત્વનો છે. આમાં આપણે હવે અલિંગી પ્રજનન ના પ્રકારો, 4 પ્રકારો છે. વનસ્પતિ લિંગ નું એક પ્રજનન છે, એક બીજાણુજનક પ્રજનન છે, 6 પ્રકારના પ્રજનન, જેમાંથી એક 2 માર્કનો પ્રશ્ન છે, બાકી બધા MCQ છે. હાલો જોઈએ એકવાર. હવે આનો કોઈ સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. હાલો આવતા લેક્ચરની અંદર મળીએ. અસ્તુ, જય ભગવાન. એ રામ રામ ડાયરાને.